નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? સુરેખ અસમતાના આ ચોથા વિડીયોની અંદર આજે આપણે કેટલાક કૂટ પ્રશ્નો અને આલેખ પરથી ઉકેલના એવા દાખલાઓ આપણે લેવાના છે કે જેની અંદર 3 કે વધુ આલેખોના છેદ બિંદુઓ આવતા હોય. બરાબર. સ્વાધ્યાય 6.3 નો 13મો દાખલો આપણે જોઈએ તો એની અંદર 4x plus 3y less than equal to 16, y greater than equal to 2x, x greater than equal to 3 અને xy greater than equal to 0 આપ્યો છે. આ ભાગ x greater than equal to 0 અને y greater than equal to 0 એ પ્રથમ ચરણ બતાવે છે, કારણ કે જો અહીં આપણે જોઈએ કે x ધન આ તરફ છે, y ધન આ તરફ છે, બંનેનો છેદ બિંદુ આ ભાગ બંનેના છેદ પ્રદેશ આટલો આવશે. છેદ પ્રદેશ આવ્યો છે એટલે કે પ્રથમ ચરણની અંદર આલેખ આપણે જોવાનો થશે. બીજું, બંનેમાં ઇક્વલ ટુ સમાવેશ કરેલો છે, એનો અર્થ કે x અક્ષનો ધન ભાગ y અક્ષનો ધન ભાગનો ઉકેલ પ્રદેશમાં સમાવેશ કરવાનો છે. હવે અહીંયા બીજા 3 પાછા આલેખ આપ્યા છે. એ 3 આલેખને આપણે બે બિંદુઓ કે 3 બિંદુઓ લઈએ. પહેલો ભાગનો આલેખ દોરવા માટે તો કે અહીં 4x plus 3y less than equal to 16 ના આલેખ માટે 4x plus 3y equal to 16 લેતા, એટલે કે સમતા સ્વરૂપે આપણે લઈ લઈએ. હવે આની ઉપરથી આપણે લખી શકીએ કે y બરાબર 60 ઓછા 4x છેદમાં 3 થશે, કારણ કે આ 3 છેદમાં આવશે. આના બે બિંદુઓ કે 3 બિંદુઓ આપણે લઈએ. x અને y. x બરાબર હું અહીંયા 0 મૂકું તો 60 છેદમાં 3 એટલે 20 મળે છે. એટલે x બરાબર 0 લેતા y બરાબર મળશે 20. y બરાબર માનો કે 0 હોય તો x શું મળે? તો એ પ્રકારનો જો બિંદુ આપણે આલેખ પત્ર ઉપર દર્શાવી શકાય એ પ્રકારે નાનું હોય તો એ લેવું વધુ સારું પડે. અહીંયા હું 15 લઈ લઉં x બરાબર, તો y બરાબર 0 થઈ જશે, કારણ કે 15 ગુણ્યા 4 ઓછા 60 છેદમાં 3 એટલે 0 થશે. x બરાબર 15 લઉં, y બરાબર મળશે 0. x અક્ષ અને y અક્ષના બે બિંદુ આવી ગયા પછી ત્રીજા બિંદુની જરૂર પડતી નથી. બરાબર. તો અહીંયા આપણે 0 અને 20 એ y અક્ષ ઉપરનો બિંદુ થશે, અહીંયા આવશે. 15 અને 0 તો x અક્ષ ઉપરનો 15 0 બિંદુ થશે. આ બંનેને જોડીએ. જોડતા પહેલા હવે આપણે પ્રેક્ટિસ થઈ ગઈ છે એટલે જોઈ લેવાનું કે ઇક્વલ ટુ છે તો કાટી લીટી દોરવાની, ઇક્વલ ટુ ન હોય તો ડોટ વાળી લીટી દોરવાની છે. તો અહીંયા ઘટ લીટી આપણે દોરી દઈએ તો આ પ્રકારે આલેખ થશે. હવે એ જોવાનું છે કે 0 0 તરફ આવશે કે 0 0 ની બીજી તરફ આવશે. તો 0 0 ને 4x plus 3y less than equal to 60 માં મૂકતા 0 less than equal to 60 આવા સ્વરૂપમાં મળે. અહીંયા 0 less than equal to 60 equal to ન લખો, ખાલી 0 less than 60 છે જે શક્ય છે. માટે ઉકેલ પ્રદેશ 0 0 તરફના 4x plus 3y less than equal to 60 ના અર્ધતલમાં છે. બરાબર. એટલે આ લેખના 0 0 તરફના અર્ધતલ એટલે આ તરફનું થયું. અહીંયા આપણે સરળતા માટે ખાલી આટલું જ દોરી દઈએ, અહીંયા અથવા અહીંયા એરો કરી નાખી પછી આપણે પૂછી નાખશું. બરાબર. જો આખે ભાગમાં લીટી દોરશું તો આલેખની અંદર ક્યારેક ભેગું જાજુ થઈ જાય ને કયો ભાગ ઉકેલ પ્રદેશ છે આપણે સરળતાથી સ્પષ્ટ ન કરી શકીએ. બરાબર. બીજો લઈએ હવે y greater than equal to 0. y greater than equal to 2x ના આલેખ માટે y બરાબર 2x લેતા તો આનું કોષ્ટક આપણે બનાવીએ x અને y
હવે x બરાબર 0 મૂકો તો y બરાબર 0 થાય. અચળ પદ નથી એટલે 0 0 માંથી પસાર થાય છે. બીજી કોઈ કિંમત આપણે લઈએ. અહીંયા આલેખ ઉપર 5 10 15 એક પ્રમાણે લીધું છે તો હું x બરાબર 5 લઈ લઉં તો y બરાબર મને મળશે 10. હવે આ સમતાની અંદર 0 0 મૂકવાથી કઈ ફાયદો થશે નહીં, કારણ કે 0 0 માંથી જ આલેખ પસાર થશે. દોરી લઈ પહેલા તો 0 0 અને 5 અને 10 અહીંયા આવશે. આ પ્રકારે આલેખ થયો અને ઘટ આવશે કારણ કે ઇક્વલ ટુ છે. આ આલેખ છે x y બરાબર 2x નો આલેખ. આ આલેખ છે 4x 3y બરાબર 60. 0 0 માંથી પસાર થાય છે તો એના સિવાયનું બીજું બિંદુ ચકાસવાનું રહે. ધારો કે આપણે આ બિંદુ લઈ લઈએ 5 0 બરાબર. તો અહીંયા 5 0 ને y greater than equal to x માં મૂકતા y બરાબર 5 એટલે 0 greater than equal to 10 અસત્ય છે. એનો અર્થ છે 5 0 તરફ એટલે આ અર્ધતલમાં આલેખ નથી. આલેખ છે ઉપરના અર્ધતલમાં એટલે આ તરફ આવશે બરાબર. માટે 5 0 ના બીજી તરફનો અર્ધતલ ઉકેલ પ્રદેશ છે. અર્ધતલમાં ઉકેલ પ્રદેશ છે. બીજો ભાગ પતી ગયો. હજી એક આલેખ છે x બરાબર 3 વાર તથા y greater than equal to x greater than equal to 3 માટે x બરાબર 3 લેતા અહીંયા આપણે લખીએ 3 ના ઉકેલ પ્રદેશ માટે આલેખ માટે x બરાબર 3 લેતા. x બરાબર 3 અચળ છે તો એનો આલેખ આપણે સીધો દોરી શકીએ. અહીંયા x અને y બરાબર 0 મૂકું 5 મૂકું 0 અને 5 મૂકી તો x બરાબર 3 જ રહેશે બરાબર. એ બદલાવાનું નથી કારણ કે અચળ છે. તો અહીંયા 3 અહીંયા આવશે. x અક્ષને સમાંતર આવશે આલેખ x બરાબર 3. હવે એનો પ્રદેશ કઈ તરફ છે ઉકેલ ભાગ તો 0 0 માંથી પસાર નથી થતા તો આપણે 0 0 ને x greater than equal to 3 માં મૂકતા 0 greater than equal to 3 અસત્ય છે બરાબર. અસત્ય છે માટે ઉકેલ પ્રદેશ 0 0 ની બીજી તરફ 0 0 ના બીજી તરફના અર્ધતલમાં છે. 0 0 ની બીજી તરફનો એટલે આ ભાગ આવશે. હવે x y greater than equal to 0 એટલે x greater than x equal to 0 ના આલેખ y અક્ષ થાય અને y equal to 0 ના આલેખ x અક્ષ થશે. આની અંદરથી કયો ભાગ ઉકેલ આવશે એ જોવાનું છે. તો હવે બધા છેદ એવા 1 2 3 અને 4 પ્રદેશ થયા. 3 અને 3 આલેખ છેદતા હોય એવા અને એ પ્રથમ ચરણમાં હોય. તો હવે આમાંથી આપણે જોઈએ કે આ ભાગ અહીંયા આવશે અહીંયા આવી શકે. છેદે છે એટલા પ્રદેશ આપણે લેતા જઈએ. આને હું કાઢી નાખું છું. આનો આલેખ આ તરફનો આવશે આ તરફનો આવશે. એનો અર્થ આ નીકળી ગયો. y બરાબર 2x નો આલેખ આ તરફનો આવશે એટલે કે આટલો ભાગ આવશે. આ ભાગ એવો છે કે જેમાં 3 3 આલેખો છેદે છે. તો આ પ્રદેશ એ આપણો ઉકેલ પ્રદેશ થશે.
કે આલેખમાં રેખાંકિત ભાગ એ માગેલ ઉકેલ પ્રદેશ છે. આની અંદર આવેલા તમામ બિંદુઓ આ બધા જ સમીકરણનું પાલન કરે છે, એટલે કે સમાધાન કરે છે. બીજો એક દાખલો આપણે જોઈએ. સ્વાધ્યાય 6.1 ના જે કૂટ પ્રશ્ન બાકી હતા એ હવે આપણે જોઈએ. તો એની અંદર 21મો કૂટ પ્રશ્ન કે રવિ એ પહેલી બે એકમ કસોટીમાં 70 અને 75 ગુણ મેળવેલ છે. તો અહીંયા આપણે લખ્યું કે રવિએ પ્રથમ બે એકમ કસોટીમાં મેળવેલ ગુણ 70 અને 75 છે. તેણે ત્રીજી કસોટીમાં કેટલા ન્યૂનતમ ગુણ મેળવવા જોઈએ કે જેથી તેના સરેરાશ ગુણ ઓછામાં ઓછા 60 થાય. ઓછામાં ઓછા 60 એટલે 60 અથવા 60 થી વધુ થવા જોઈએ. તો અહીંયા આપણે લઈએ કે ધારો કે રવિએ ત્રીજી એકમ કસોટીમાં ઓછામાં ઓછા એટલે કે ન્યૂનતમ ગુણ x મેળવવા જોઈએ. જેથી ત્રણ ગુણની સરેરાશ ઓછામાં ઓછી 60 થાય. એ હવે આપણે શબ્દમાં નથી લખતા, હવે એનું સીધું ગાણિતિક સ્વરૂપમાં. તો કે ત્રણેયના સરેરાશ 60 થવા જોઈએ. ત્રણેયની જો આપણે સરેરાશ કરીએ તો 70 + 75 + x એને ભેગા ત્રણ સંખ્યાઓ છે એટલે 3 વડે થશે. 60 સરેરાશ 60 અથવા 60 થી વધુ થવા જોઈએ, ઓછામાં ઓછા 60 છે. તો અહીંયા આપણી પાસે ગ્રેટર ધેન ઇક્વલ ટુ 60 થવા જોઈએ. હવે આનું સાદરૂપ જે આગળ આપણે ઉકેલ મેળવ્યો તો એ પ્રમાણે લેવાનો. તો માટે 70 + 75 એટલે 145 + x ગ્રેટર ધેન ઇક્વલ ટુ 3 ને સામે લઈ જઈએ એટલે 180. માટે x ગ્રેટર ધેન ઇક્વલ ટુ 180 - 45 થશે. માટે x ગ્રેટર ધેન ઇક્વલ ટુ આ બંનેની બાદબાકી થશે 35. એટલે કે ઓછામાં ઓછા એને 35 ગુણ મેળવવા કે જેથી સરેરાશ એને 60 અથવા 60 થી વધુ થશે. માટે અહીંયા કે ઓછામાં ઓછા 35 કે તેથી વધુ, ઓછામાં ઓછા 35 ગુણ મેળવવા જોઈએ. જેથી ત્રણ ગુણની સરેરાશ 60 અથવા 60 થી વધુ થશે. 23મા દાખલાની અંદર જોઈએ તો એમાં બે પૈકી પ્રત્યેક 10 થી નાનો હોય અને જેમનો સરવાળો 11 થી વધુ હોય તેવા ક્રમિક યુગ્મ ધન પૂર્ણાંકોની જોડ મેળવવાની છે. બરાબર? સોરી, ક્રમિક અયુગ્મ ધન પૂર્ણાંકોની જોડ મેળવવાની છે. અયુગ્મ પૂર્ણાંકો અને ક્રમિક હોય તેવી સંખ્યાઓ આપણે 2x + 1 2x - 1 એ પ્રકારે લઈ શકીએ છીએ. અથવા તો જો પ્રથમ x ધારું તો એના પછીની એમાં 2 ઉમેરી એટલે પછીની અયુગ્મ સંખ્યા મળે. એના પછીની અયુગ્મ લેવી હોય તો x + 4 થશે. ટૂંકમાં બે ક્રમિક અયુગ્મ વચ્ચે 2 નો તફાવત હોય છે. બરાબર? તો અહીંયા આપણે x થી શરૂઆત કરીએ, 2x + 1 એવા પ્રકારે લેવાની જરૂર નથી. તો ધારો કે પ્રથમ અયુગ્મ સંખ્યા x છે, તો બીજી અયુગ્મ સંખ્યા x + 2 છે. બે ઉમેરી દેવાના. હવે કીધું છે પૈકી પ્રત્યેક 10 થી નાનો છે. તો અહીંયા x < 10 અને x + 2 પણ < 10 છે. બંને સંખ્યાઓ 10 થી નાના છે. બરાબર? હવે જેમનો સરવાળો 10 થી વધુ હોય તો અહીંયા આપણે લઈએ કે બંને સંખ્યાનો સરવાળો
સોરી 11 થી વધુ છે, સરવાળો 11 થી વધુ છે, તો બંનેનો સરવાળો આપણે કરીએ તો x plus 2 greater than 11, બરાબર. આની ઉપરથી થશે 2x greater than 11 minus 2, આ બેને સામે લઈ જઈશું તો અહીંયા થશે આપણને મળશે 2x greater than 9, એટલે x greater than 9/2, એટલે કે 4.5 છે. 4.5 કરતા મોટી સંખ્યા છે. સંખ્યાઓ આપણે લેવાની છે પૂર્ણાંક સંખ્યાઓ છે, તો માટે x બરાબર 5 6 7 8 આ પ્રકારની અસંખ્ય સંખ્યાઓ મળે. હવે આમાંની આપણી પાસે કઈ સંખ્યાઓ છે, તો કે જો પ્રથમ સંખ્યા x બરાબર 5, તો બીજી સંખ્યા 7 થશે, કારણ કે એમાં બીજા બે ઉમેરી દઈએ x plus 2 5 + 2, બંને 10 થી નાના છે એટલે આવશે x બરાબર 6, એટલે અયુગ્મ લેવાની છે એટલે 7, 6 નહીં આવે 8 નહીં આવે, બરાબર. અયુગ્મ સંખ્યાઓ આવશે. x બરાબર 7, તો બીજી અયુગ્મ સંખ્યા 7 ને 2 9, x બરાબર 9, તો બીજી સંખ્યા 11 ગ્રેટર ધેન 10 થઈ જાય, શક્ય નથી, બરાબર. અહીંયા હું લખું થોડું, બીજી સંખ્યા બરાબર 11 ગ્રેટર ધેન 10 એટલે લેવાની નથી. તો માગેલ જોડ પહેલી છે આપણે લઈ 5, તો 7 આવશે. પહેલી સંખ્યા 5, તો બીજી સંખ્યા 7, પહેલી સંખ્યા 7, તો બીજી સંખ્યા આવશે 9. 9 સામે 11, 10 થી વધી ગયા, 10 થી વધી ગયા, તો આ સંખ્યા લેવાની નથી. આ બે જ જોડ આપણા માટે થશે, બીજી એકે સંખ્યા નહીં આવે. પચીસમો દાખલો આપણે જોઈએ તો એની અંદર એમ કહેવામાં આવે છે કે ત્રિકોણની સૌથી મોટી બાજુની લંબાઈ, તો અહીંયા આપણે ધારીએ કે ધારો કે ત્રિકોણની સૌથી નાની બાજુની લંબાઈ x ધારીએ છીએ. શા માટે x ધારીએ છીએ, તો કે એમાં કીધું છે કે ત્રિકોણની સૌથી મોટી બાજુની લંબાઈ તેની સૌથી નાની બાજુની લંબાઈ કરતાં 3 ગણી છે. આ સિવાયની ત્રીજી બાજુ સૌથી મોટી બાજુથી 2 સેમી નાની છે. એનો અર્થ કે નાની બાજુ સાથે સરખાવેલી હોવાથી આપણે ધારો કે નાની બાજુની લંબાઈ x છે, તો મોટી બાજુની લંબાઈ કેટલી થશે, તો કે 3 ગણી છે, એટલે કે x ના 3 ગણા, તો x ના 3 ગણા થશે 3x સેન્ટીમીટર. પછી જે આપ્યું છે કે ત્રીજી બાજુ સૌથી મોટી બાજુથી 2 સેમી નાની છે. ત્રીજી બાજુ મોટી બાજુ કરતાં 2 સેમી નાની છે, બરાબર. એટલે આ થશે 3x - 2, એમાંથી 2 સેમી કાઢી નાખી એટલે એ ત્રીજી બાજુની લંબાઈ થઈ જાય. હવે આપણને કીધું છે કે ત્રિકોણની પરિમિતિ ઓછામાં ઓછી 61 સેમી હોય. ઓછામાં ઓછી 61 સેમી છે, એટલે 61 અથવા 61 થી વધુ છે. ત્રિકોણની પરિમિતિ 61 અથવા 61 થી વધુ છે. તો સૌથી નાની બાજુની ન્યૂનતમ લંબાઈ કેટલી થાય તે શોધવાનું છે. તો હવે અહીંયા 3 બાજુની આપણે સરવાળો કરીએ. પરિમિતિ એટલે x 3x અને 3x - 2 ગ્રેટર ધેન ઇક્વલ ટુ 61 થશે. આની ઉપરથી 3 ને 6 ને 7x - 2 ગ્રેટર ધેન ઇક્વલ ટુ 61, એટલે કે 7x ગ્રેટર ધેન ઇક્વલ ટુ 63 થશે. માટે x બરાબર 9 ગ્રેટર ધેન ઇક્વલ ટુ 9 થશે. એટલે કે ન્યૂનતમ બાજુની લંબાઈ અથવા નાની બાજુની લંબાઈ, બાજુની ન્યૂનતમ લંબાઈ બરાબર 9 સેમી, બરાબર. છવ્વીસમા દાખલાની અંદર
કે એક વ્યક્તિ 91 સેમી લાંબા એક પાટિયાના 3 ટુકડા કરે છે. હવે પાટિયાના 3 ટુકડા કરે, ત્રણેયનો સરવાળો કરો તો 91 અથવા એનાથી નાનું થઈ શકે, કારણ કે ટુકડા કરવાથી વચ્ચે થોડું ઘસાય, એના કારણે એ ટુકડો નાનો હોઈ શકે, પણ 91થી ક્યારેય મોટો થવાનો નથી. અને જો તણી શાર્પ હોય તો 91ની નજીક આવે. બીજો 3 ટુકડા કરવા માંગે છે, બીજા ટુકડાની લંબાઈ સૌથી નાના ટુકડાની લંબાઈ કરતાં 3 સેમી વધુ છે. એટલે આપણે સૌથી નાના ટુકડાની લંબાઈ ધારીએ, ધારો કે નાના ટુકડાની લંબાઈ x સેમી છે, તો બીજા ટુકડાની લંબાઈ કેવી થશે? તો કે નાના ટુકડા કરતાં 3 સેમી વધુ છે, તો નાનાની અંદર 3 આપણે ઉમેરી દઈએ તો x + 3 સેમી જેટલા થાય. ત્રીજા ટુકડાની લંબાઈ સૌથી નાના ટુકડાની લંબાઈથી બમણી છે. નાના ટુકડાની લંબાઈ x છે, તો એની બમણી એટલે એ થશે 2x સેમી. 3 ટુકડાની લંબાઈ એક ઉપરથી આપણને મળી છે. હવે x નું મૂલ્ય મેળવીએ એટલે 3 ટુકડાની લંબાઈ આપણે લંબાઈ મેળવી શકીએ, બરાબર. ત્રીજા ટુકડાની લંબાઈથી બમણી છે. હવે અહીંયા અસમતા પહેલા ભાગની અંદર જોઈએ તો કુલ 91 છે, ટુકડાની લંબાઈ 91 છે, એટલે 3 ટુકડા આપણે અહીંયા કરીએ કે એક ટુકડો x માપનો છે, બીજો ટુકડો x + 3 છે અને ત્રીજો ટુકડો x છે. આ ટોટલ સરવાળો 91 છે. તો આની ઉપરથી મળે આપણને માટે x + 3 આ 2x + 2x <= 91. 91 કરતાં ક્યારેય મોટા થવાના નથી. નાના હોઈ શકે પણ મોટા થશે નહીં, બરાબર પણ હોઈ શકે. x 2x એટલે થશે 4x <= 91 - 3 એટલે 4x <= 88 થશે આપણને. આની ઉપરથી x <= 22 થશે. પહેલું પરિણામ આપણને મળ્યું છે કે જેમાં x નું મૂલ્ય 22 અથવા 22 થી નાનું થશે. હજી બીજું એક પરિણામ કીધું છે કે જો ત્રીજા ટુકડાની લંબાઈ એટલે 2x, બરાબર. ત્રીજા ટુકડાની લંબાઈ એટલે 2x બીજા ટુકડાની લંબાઈથી, તો બીજો ટુકડો છે આપણી પાસે x + 3. હવે આ બે વચ્ચે સરખામણી કઈ આપી છે? બીજા ટુકડાની લંબાઈથી ઓછામાં ઓછી 5 સેમી વધુ છે. આનું મૂલ્ય આના કરતાં 5 અથવા 5 કરતાં વધુ સેમી વધુ છે. તો જો હું આમાં 5 મૂકી દઉં તો સમાન અથવા એનાથી ઓછું રહે, તો આ થશે > 5, બરાબર. કારણ કે આના કરતાં 5 જેટલું વધારે છે એટલે આપણે 5 મૂકી દીધું છે. તો 5 એટલે બેની અસમતામાં બે સરખા અથવા આનું મૂલ્ય વધુ થશે. ન્યૂનતમ મૂલ્ય અહીંયા મૂક્યું છે આપણે 5, એટલે આ બાજુ વધુ રહી શકે અથવા સમાન રહી શકે. હવે આનું સાદુરૂપ પણ આપણે આપીએ તો એ સાદુરૂપની અંદર કે 2x > x + 8 થશે. x ને હું આ બાજુ લાવું તો x > 8 થશે. આ પરિણામ નંબર 2 આવ્યું. તો આમ x નું મૂલ્ય 8 થી વધુ અને 22 થી નાનું છે, એટલે કે 8 <= x <= 22 છે. પરિણામ 1 અને 2 પરથી બરાબર. માટે નાના ટુકડાની લંબાઈ 8 થી 22 સેમી સુધીની હોઈ શકે. બરાબર. સ્વાધ્યાય 6 ના કેટલાક દાખલાઓ આપણે જોઈએ તો અસમતાઓના ઉકેલ શોધવાનો પહેલો દાખલો આપણે જોઈએ કે 2 <= 3x - 4 <= 5 છે. આ પ્રકારના દાખલાઓ આપણે 6.1 ની અંદર એમાં કર્યા હતા. હવે આની અંદર
x વાળા પદ એટલે કે ચલ વાળા પદ સાથે -4 જોડાયેલા છે, તો દરેક પદમાં 4 આપણે એટલે કે -4 ના વિરુદ્ધે 4 ઉમેરી દઈએ તો અહીંયા આપણને પદ મળશે 2 + 4 લેસ ધેન ઇક્વલ ટુ 3x - 4 + 4 લેસ ધેન ઇક્વલ ટુ 5 + 4 થશે. સરવાળો બાદબાકી જે કંઈ થાય કરી નાખી તો પહેલું પદ થશે 6 લેસ ધેન ઇક્વલ ટુ 3x 4 અને 4 0 થઈ જશે લેસ ધેન ઇક્વલ ટુ 9. x સાથે 3 ગુણાયેલા છે તો બધાને 3 વડે ભાગી નાખી તો 6/3 9/3. અહીંયા +3 વડે ભાગી છે એટલે અસમતા જે સ્થિતિમાં છે એવી ને એવી રહેશે. માઈનસ વડે ભાગી તો અસમતા ઉલટાય છે, બરાબર. નાનો છે મોટો થઈ જાય, મોટું હોય નાનો થઈ જાય, પણ અહીંયા એને સ્વરૂપ રહેશે. માટે 2 લેસ ધેન ઇક્વલ ટુ 3 લેસ ધેન x લેસ ધેન ઇક્વલ ટુ 3 થશે. માટે ઉકેલ હવે અહીંયા -2 થી મોટી અને 3 થી નાની અને 2 ને 3 નો સમાવેશ થાય છે. લેસ ધેન ઇક્વલ ટુ સીધો આવે છે એટલે કે અંતરાલ સ્વરૂપે થશે, તો આને અંતરાલ લખી તો ઇક્વલ ટુ હોવાથી સંવૃત આવશે એટલે સંવૃત અંતરાલ 2 થી 3. આ આપણો ઉકેલ થશે. આ સ્વરૂપમાં અથવા તો આ સ્વરૂપમાં આપણે લખી શકીએ. બીજા દાખલામાં અહીંયા કૌંસ આપેલો છે ઇક્વલ ટુ નથી, તો આના ઉકેલમાં સૌથી પહેલા તો આપણે આ કૌંસ છૂટો પાડીએ તો આપણને પડે 6 લેસ ધેન ઇક્વલ ટુ -6x + 12 લેસ ધેન. પહેલા સરવાળા બાદબાકી સાથેનું પદ દૂર કરવાનું, જેમાં અહીંયા -4 માં +4 ઉમેર્યા હતા, +12 માં બધી બાજુ -12 ઉમેરી દઈએ તો થશે 6 - 12 લેસ ધેન ઇક્વલ ટુ -6x + 12 લેસ ધેન. -12 6 માંથી 12 બાદ કરી એટલે -6 લેસ ધેન ઇક્વલ ટુ -6x લેસ ધેન 0. x સાથે -6 ગુણાયેલા છે તો -6 વડે ભાગીએ તો અહીંયા -6/-6 -6x/-6 અને 0/-6. ઋણ સંખ્યા વડે ભાગીએ છીએ તો અસમતાને ઉલટાવવાની છે. લેસ ધેન ઇક્વલ ટુ છે ત્યાં ગ્રેટર ધેન ઇક્વલ ટુ, લેસ ધેન છે ત્યાં થશે ગ્રેટર ધેન. તો આની ઉપરથી આ થશે 1 ગ્રેટર ધેન ઇક્વલ ટુ x ગ્રેટર ધેન 0, એટલે 0 થી મોટી અને 1 થી નાની અથવા 1 જેટલી. તો આનો ઉકેલ જો આને ક્રમમાં ગોઠવો તો આ પ્રમાણે થાય 0 લેસ ધેન x લેસ ધેન ઇક્વલ ટુ 1. અને અંતરાલમાં લખીએ આપણે તો 0 વિવૃત છે અને 1 સંવૃત છે, એટલે વિવૃત સંવૃત અંતરાલ 0 થી 1 થશે, બરાબર. ચાલો એના પછી દાખલા નંબર 5, તો એની અંદર -12 લેસ ધેન 4 - 3x upon -5 લેસ ધેન ઇક્વલ ટુ 2 છે. પહેલા તો આ માઈનસ ને આપણે ભેગા કરીએ, ગુણાકાર કરી નાખીએ તો માઈનસ પ્લસ થઈ જશે. તો અહીંયા -12 લેસ ધેન 4 + 3x છેદમાં 5 લેસ ધેન ઇક્વલ ટુ 2 થશે. હવે બધા પદને આપણે 5 વડે ગુણી નાખીએ તો આ છેદ નીકળી જશે. +5 વડે ગુણી છે, અસમતા બદલાવાની નથી, તો 12 × 5 = 20 3x લેસ ધેન ઇક્વલ ટુ 10 થશે. 20 ગુણાયેલા ઉમેરેલા છે સરવાળા સાથે તો -20 કરીએ બધી બાજુ લેસ ધેન 20 + 3x - 20 10 - 20. આ થશે -80 લેસ ધેન 3x લેસ ધેન ઇક્વલ ટુ -10. 3 વડે ભાગવાના છે તો 3 વડે ભાગીએ તો -80/3 લેસ ધેન x લેસ ધેન -10/3 થશે, બરાબર. તો ઉકેલ શું આવશે આપણને? માટે ઉકેલ બરાબર આ બાજુ વિવૃત છે, અહીંયા સંવૃત છે, લેસ ધેન ઇક્વલ ટુ છે, તો -80/3 થી -10/3. આ સાઈડ સંવૃત, આ સાઈડ વિવૃત છે.
બરાબર, અહીં આપણે છેદમાં 3 આની જેમ લખ્યા નથી, સીધો લખી નાખ્યો. છઠ્ઠો દાખલો આપણે જોઈએ તો એની અંદર પણ અપૂર્ણાંક છે. અપૂર્ણાંક છે તો બધાને પહેલા 2 વડે ગુણી નાખો. 2 વડે ગુણીશ એટલે મને મળશે અહીંયા 14 લેસ ધેન ઇક્વલ ટુ 3x પ્લસ 11 લેસ ધેન ઇક્વલ ટુ 11 પ્લસ છે તો -11 બધી બાજુ ઉમેરી દઈએ આપણે. 14 -11 -11 લેસ ધેન 11 -11 આ થશે 3 લેસ ધેન ઇક્વલ ટુ 3x લેસ ધેન ઇક્વલ ટુ 0. 3 વડે ભાગી નાખીએ તો 1x લેસ ધેન ઇક્વલ ટુ 0. માટે ઉકેલ 1 થી 0. હવે 1 થી 0 ઉકેલ હોઈ શકે બરાબર. અહીંયા આપણી ભૂલ છે 1 થી જો અહીંયા ઉલટો આવ્યો 1 થી 0 જે શક્ય નથી એનો અર્થ આપણી ક્યાંક ભૂલ છે તો અહીંયા આવશે 22 કારણ કે 11 તો 22 આપણે આની સાથે ગુણ્યા છે પણ આ રહી ગયા છે તો આ થશે 22 ઓછા 11 એટલે અહીંયા આવશે 11. આ થશે 11 ના છેદમાં બરાબર. અંતરાલમાં પહેલો ભાગ નાનો અને બીજો ભાગ જમણી તરફનો ભાગ મોટો રહેવો જોઈએ તો આ થશે 1 થી 11 તૃતીયાંશ. બંને સંવૃત ભાગ છે. હવે આ ચેપ્ટરના સ્વાધ્યાય 6 ના જે કૂટ પ્રશ્નો વધે છે એ કૂટ પ્રશ્નોની પ્રેક્ટિસ તમારે જાતે કરવાની છે.